સુરત ક્રાઇમ બ્રાન્ચે એક દાયકા કરતાં પણ વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીને પકડવાના અભિયાનમાં મોટી સફળતા મેળવી છે. રાંદેર વિસ્તારમાં વર્ષ 2009માં પોતાના જ પિતાની હત્યા કરી ફરાર થઈ ગયેલા પુત્રને પોલીસે છેક નેપાળ બોર્ડર નજીકથી દબોચી લીધો છે. વર્ષ 2009માં રાંદેરને ભરૂચ વિસ્તારમાં આવેલ મકાન નંબર 3081માં રહેતા મોહમ્મદ અતાઉર રહેમાન શેખ અને તેમના પુત્ર ઇમરાન વચ્ચે કામધંધા બાબતે પૈસાની લેતી બાબતે અવારનવાર ઉગ્ર ઝઘડા થયા હતા. આ અદાવતમાં પુત્ર ઇમરાને પોતાના પિતાની ઘાતકી હત્યા કરી નાખી અને પોલીસ ધરપકડથી બચવા સુરત છોડી ભાગી ગયો. 1950 કિલોમીટર દૂરથી ઓપરેશન પાર પાડ્યું. આરોપી છેલ્લા 15 વર્ષથી પોતાની ઓળખ છુપાવીને અલગ અલગ રાજ્યોમાં આશરો લઈ રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને જૂના સંપર્કોની તપાસ કરી. ચોક્કસ બાતમીના આધારે બિહારના એરાઈ રામપુર ગામ ખાતે દરોડો પાડવામાં આવ્યો, જેથી પોલીસે આરોપી ઇમરાન ઉર્ફ ગુફુ શેખને ઝડપી પાડવામાં આવ્યો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.